हाँ એટલે વડાપ્રધાનનું વાક્ય અધૂરું છે. એ એમ કહે છે ભ્રષ્ટાચાર કરીશ નહીં, કરવા દઈશ નહીં, પણ બીજી પાર્ટી વાળાને. આ આખું વાક્ય આમ છે. ભાજપમાં રહીને ડ્રગ્સ વેચે છે તો વડાપ્રધાનને વાંધો નથી. જસદણ ભાજપના નેતા મોદીના નામે બળાત્કાર કરે છે. બળાત્કાર કર્યા પછી દીકરી ફરિયાદ કરે છે તો દીકરીને ભાજપવાળા એવું કહે છે કે મોદી હારે ઓળખાણ છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. સીબીઆઈ દ્વારા જે તેમની ધરપકડ કરવામાં આવી હતી એ કેસમાં તેમને જામીન મળ્યા છે અને આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ છે તે અમદાવાદ ખાતે પ્રદેશ કાર્યાલય ખાતે ઉપસ્થિત છે. આપણે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલી આપણી સાથે છે. ગોપાલભાઈ, શું કહેશો? આજે કેજરીવાલજીને સીબીઆઈની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. એ કેસમાં તેમને જામીન મળ્યા છે. શું વિરોધ છે, શું માંગ છે? સીબીઆઈને ભાજપની કસ્ટડીમાં રાખ્યા છે. અરવિંદ કેજરીવાલજીએ દેશભરમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની મુદ્દા આધારિત રાજનીતિની શરૂઆત કરી. દેશને સારા મુદ્દાઓની રાજનીતિ મળે, બાળકોને શિક્ષણ મળે, આરોગ્યની વ્યવસ્થા મળે, વીજળી પાણી જેવી જીવન જરૂરી સુવિધા મળે, એના માટે કામ કરવા વાળી સરકાર આપી. કેજરીવાલજીને દિલ્હીમાં ઉપરા ઉપરી 3 ચૂંટણી સુધી ભાજપ ન હરાવી શક્યું અને નરેન્દ્ર મોદીથી લઈ અમિત શાહને એવું લાગ્યું કે કેજરીવાલને દિલ્હીમાં હરાવી નહીં શકાય, એટલે ખોટા કેસમાં ષડયંત્ર કરીને, કાવતરું કરીને કેજરીવાલજીને જેલમાં પૂરી દીધા. કેમ કે ચૂંટણી નથી હરાવી શકતા. જેલમાં નાખ્યા પછી કેજરીવાલજી ડાયાબિટીસના દર્દી છે, બીજી નાની મોટી તકલીફો છે, એના ઉપર ધ્યાન આપવાના બદલે કેજરીવાલજીની બીમારીની ભાજપવાળા મજાક ઉડાવે છે. તો આજે અરવિંદજીના સમર્થનમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા રાષ્ટ્રીય સ્તરથી લઈ રાજ્ય સ્તર સુધી પ્રદર્શનનું આયોજન કર્યું છે ને એમાં ઇન્ડિયા ગઠબંધનના બધા જ નેતાઓ સાથે અમે અત્યારે આ પદયાત્રા કરી રહ્યા છીએ. એક કેસમાં જે ઈડી જે મની લોન્ડરિંગનો કેસ હતો એમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, કેન્દ્ર સરકારને ફટકાર પણ લગાવી હતી. ત્યારે સીબીઆઈ દ્વારા બીજા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવીને આજે દિલ્હી એક મુખ્યમંત્રી વિહોણો બની ગયો છે. 6 મહિનાથી તેઓ જેલમાં છે. તો આખી ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને કાર્યકર્તાઓનો ખાસ જુસ્સો તૂટી રહ્યો છે? આ આખી જે ઘટના છે સમજો કે 2.5 વર્ષ પહેલા એફઆઈઆર થઈ, 2.5 વર્ષ સુધી સીબીઆઈ, ઈડી જેવી મોટી મોટી સંસ્થાઓએ તપાસ કરી અને છેલ્લે લોકસભાની ચૂંટણી પહેલા એરેસ્ટ થઈ. તો 2.5 વર્ષ સુધી તમે શું તપાસ કરી ભાઈ? અને આ કોઈ લોકલ પોલીસ સ્ટેશનની પોલીસ નથી. સીબીઆઈ, ઈડી જેવી સંસ્થાઓ તપાસ કરે 2.5 વર્ષ, છતાંય કશું મળે નહીં પુરાવો. પણ પુરાવો ન હોવા છતાંય લોકસભાની ચૂંટણી આવી એટલે અરવિંદ કેજરીવાલને જેલમાં પૂરી દીધા. અને જેલમાં પણ સતત એમની તબિયત ખરાબ થઈ રહી છે. એમને સમયસર ઇન્સ્યુલિન નથી આપવામાં આવતું, ડાયાબિટીસના દર્દી છે, એની પણ ધ્યાન નથી આપવામાં આવતું. એટલે આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા જબરજસ્ત વિરોધ પૂરા દેશની અંદર કરવામાં આવ્યો છે. લાગે છે આ વિરોધ પ્રદર્શનની કોઈ અસર જોવા મળશે? કેમ કે આટલા દિવસથી અંદર રાખ્યા છે. કેજરીવાલ પણ પોતાના નિવેદનમાં કહી ચૂક્યા છે એમની સાથે આવું વર્તન થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં પણ અંગે રજૂઆતો કરવામાં આવી. ભાજપવાળા ગેંડા કરતા જાડી ચામડીના છે, એને કંઈ ફરક પડશે એવી આશા રાખી શકાય નહીં. પણ જનતાની અદાલતમાં તો ચુકાદો થશે. આ અમે જે કરીએ છીએ એનાથી જનતા જાણશે, જોશે, સમજશે, વિચારશે કે જો એક અરવિંદ કેજરીવાલ લેવલના મુખ્યમંત્રી કક્ષાના માણસ સાથે આટલી દાદાગીરી જો ભાજપ કરી શકે, આટલી હલકી કક્ષાનું કામ કરી શકે, તો આ સામાન્ય નાગરિકને કેટલો હેરાન કરશે. એટલે ભાજપવાળાથી કાંઈ અપેક્ષા છે નહીં. અમારી અપેક્ષા જનતા પાસે છે. આ પદયાત્રાનો મતલબ જનતાને વિનંતી કરીએ છીએ કે જાગો અને શિક્ષણ સ્વાસ્થ્યની રાજનીતિની શરૂઆત કરનાર અરવિંદ કેજરીવાલને સમર્થન કરો. એક બાદ એક મનીષ સિસોદિયા હોય, પછી સંજય સિંહ હોય, એક બાદ એક દિગ્ગજ નેતાઓ છે, તેમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તો આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટી કરવા શું માંગે છે? ભાજપ એટલું જ કરવા માંગે છે કે કાં ભાજપમાં જોડાઈ જાઓ, કાં જેલમાં મૂકી દઈશ. અજીત પવાર 70,000 કરોડનું કૌભાંડ કર્યું, ભાજપમાં જોડાય તો ચોખ્ખો થઈ ગયા. સુવેન્દુ અધિકારી, હજારો એવા માણસો છે જેણે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો, ભાજપમાં જોડાઈ ગયા તો વોશિંગ મશીનથી સાફ કર્યા. પણ મનીષ સિસોદિયાએ ભાજપમાં જોડાવાની ઘસીને ના પાડી દીધી કે આજે નહીં, કાલે નહીં, ભાજપમાં જોડાઈશ નહીં. સત્યેન્દ્ર જૈને ભાજપમાં જોડાવાની ના પાડી, અરવિંદ કેજરીવાલે સરેન્ડર કરવાની ના પાડી, તો એમને જેલમાં પૂરી દીધા છે. આવું તો મુઘલો કરતા હતા કે મુઘલ સરકારની હારે જોડાવાની ના પાડે ને એને મુઘલો જેલમાં ભરી દેતા. આ મુઘલના વારસદારો બનીને ભાજપવાળા આવ્યા છે. ગોપાલભાઈ, વડાપ્રધાન દરેક જાહેર મંચ પરથી આવું કહેતા હોય છે, 26 જાન્યુઆરી હોય, 15 ઓગસ્ટ હોય, કે ભ્રષ્ટાચાર હું કરવા નહીં દઈ, ના મેં ખાઉંગા ના મેં ખાને દૂંગા, અને જે કોઈ પણ ભ્રષ્ટાચારી છે તેમને જેલમાં નાખવામાં આવશે. તે પ્રકારની નિવેદન તેઓ જાહેર મંચથી આપતા હોય. હા, એટલે વડાપ્રધાનનું વાક્ય અધૂરું છે. એ એમ કહે છે ભ્રષ્ટાચાર કરીશ નહીં, કરવા દઈશ નહીં, પણ બીજી પાર્ટી વાળાને. આ આખું વાક્ય આમ છે. ભાજપમાં રહીને ડ્રગ્સ વેચે છે
તો વડાપ્રધાનને વાંધો નથી. જસદણ ભાજપના નેતા મોદીના નામે બળાત્કાર કરે છે. બળાત્કાર કર્યા પછી દીકરી ફરિયાદ કરે છે તો દીકરીને ભાજપવાળા એવું કહે છે કે મોદી યારે ઓળખાણ છે, કોઈને કહીશ તો અમારા છેડા મોદીના નામે મત માગતા અત્યારે હાલત એ છે કે મોદીના નામે બળાત્કારો ચાલુ કર્યા છે. તો કયા મોટે ભ્રષ્ટાચાર કરીશ નહીં કરવા દઈશની વાતો કરે છે. ભાજપનું એક જ સૂત્ર છે વડાપ્રધાન મોદીનું કે ભ્રષ્ટાચાર જેટલો કરવો એટલો ભલે કરો, પણ ભાજપમાં રહીને કરો. ગોપાલભાઈ, ટ્વિટર ઉપર તમે ટ્વીટ કરી હતી, ઘણી બધી ઘટનાઓ અઠવાડિયામાં બની હતી, એ દર્શાવી હતી, એટલે ગૃહ રાજ્યમંત્રીને પણ તમે ઉઘાડા પાડવાનો પ્રયાસ કર્યો, તો શું મેટર છે? એને શું ઉઘાડા પાડવાના? ઉઘાડા માણસને કેવી રીતે ઉઘાડા પાડશે? ઉઘાડા જે માણસ ઉઘાડા છે, ડ્રગ્સ માફિયાઓ બુટલેગરો ગૃહમંત્રીના ખભા ઉપર હાથ રાખીને ફોટા પડાવી જાય છે, એને અમે શું ઉઘાડા પાડવાના? એ પોતે જ ઉઘાડા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા